નવસારી એઆરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તેમજ જનજાગૃતિ વધારવાના હેતુથી સમગ્ર મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। નવસારી એઆરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે જિલ્લાની વિવિધ શાળાઓમાં રોડ સેફટી અંગે અવેરનેસ કાર્યક્રમો યોજાશે। વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્વ તેમજ સલામત વાહન ચાલન અંગે માર્ગદર્શન આપવામાં આવશે। સાથે સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાશે। માર્ગ સલામતી માસ અંતર્ગત હેવી વાહનોના ડ્રાઈવરો માટે આંખ નિદાન કેમ્પ યોજવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ડ્રાઈવરોની દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ સમયસર ઓળખી શકાય અને અકસ્માતોની શક્યતા ઘટાડી શકાય। એઆરટીઓ વિભાગ દ્વારા રજૂ કરાયેલ આંકડાઓ અનુસાર છેલ્લા 3 મહિનામાં થયેલ માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ મૃત્યુ એવા વાહન ચાલકોના થયા છે જેમણે હેલ્મેટ પહેર્યો ન હતો। આ બાબત ગંભીર ચિંતાનો વિષય હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। નવા વર્ષની શરૂઆત સાથે જ તમામ વાહન ચાલકોને હેલ્મેટ તથા સીટ બેલ્ટ ફરજિયાત પહેરવા અનુરોધ કરવામાં આવ્યો છે। ટ્રાફિક નિયમોનું પાલન કરીને પોતાનું અને અન્યનું જીવન સુરક્ષિત રાખવા જનતાને અપીલ કરવામાં આવી છે। આરટીઓ નવસારી તથા વહીવટીતંત્ર નવસારી પોલીસ વિભાગ દ્વારા આપણે રોડ સેફટી સપ્તાહની મહિનાની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। આપણા મહિનાની ઉજવણી 1/2026 લઈ 31/1/2026 ચાલવાની છે। આ ઉજવણીના ભાગરૂપે આજે આપણે ઉદ્ઘાટન પ્રસંગ સમારોહ તરીકે આપણે રોડ સેફટી માસની પ્રોગ્રામની શરૂઆત કરી રહ્યા છીએ। આ સમય દરમિયાન આપણે જુદા જુદા શાળા કોલેજોમાં જુદા જુદા પ્રકારના રોડ સેફટીના અવેરનેસના પ્રોગ્રામો કરીશું। સાથે સાથે જે પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો છે એમના આંખ નિદાન કેમ્પ તથા એમના હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા પણ પ્રોગ્રામો હાથ ધરવામાં આવશે। બ્લડ ડોનેશન કેમ્પ જેવા પણ જુદા જુદા પ્રોગ્રામો હાથ ધરવામાં આવશે। જે અમારી મિટિંગો રોડ સેફટી સંબંધિત મળતી હોય છે એમના માધ્યમથી જે ફળ સ્વરૂપ છે આપને જણાવીશ કે જિલ્લામાં 17 જેટલા બ્લેક સ્પોટ છે અને એમાં ટૂંકા ગાળાના તમામ સૂચનો આપણે પૂર્ણ કરવામાં આવેલા છે। વધુમાં કે જે પણ અમે રોડ એનાલિસિસના એક્સિડન્ટ એનાલિસિસ જે છેલ્લા 3 મહિનાથી ચાલુ કર્યું છે એમાં મહત્તમ એવું ધ્યાને આવેલું છે કે જે હેલ્મેટ વગરના વાહન ચાલકો હોય છે એ પ્રકારના વાહન ચાલકોનો મહત્તમ મૃત્યુ આંક વધતો જતો હોય એવું જણાય છે અને એમને મહત્તમ જોખમ પણ આ લોકો ઉપર જ અકસ્માતમાં મૃત્યુનું થતું હોય એવું આંકડાકીય માહિતી ઉપરથી સરી આવતું હોય છે। એટલે આપના માધ્યમથી પણ જણાવીશ નવસારીના દરેક વાસીઓને કે આપ નવા વર્ષમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરો, હેલ્મેટનું સચોટ પાલન કરો, સીટ બેલ્ટનો મહત્તમ ઉપયોગ કરો। નવસારી વાસીઓને આરટીઓ પરિવાર નવસારી તરફથી નવા વર્ષની શુભકામનાઓ। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।